મોર્નિંગ મિત્રો. વેકેશન એટલે એક વાત યાદ આવી કે આપણે ત્યાં લગભગ સારું કામ હોય કે માઠું કામ હોય, નાળિયેર વધેરવાનો આપણે ત્યાં રિવાજ છે. નાળિયેરા શ્રીફળનો આપણે ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ કામ હોય, આપણે કોઈ પણ વિધિ હોય તો નાળિયેર વધેરીએ છીએ. પછી મંદિરે જાવી તોય ભલે, આપણા મઢે જાવી તોય ભલે, નાળિયેર વધેરતા હોય. લગ્ન પ્રસંગમાં છેલ્લે વિદાય આપે ને ત્યારે પણ આપણે પૈ સિંચવાનો રિવાજ છે. અરે સગાઈ કરે ત્યારે આપણે એવો શબ્દ પ્રયોગ થાય કે રૂપિયોને નાળિયેર આપ્યો, ક્યાંય કેક આપી, ચોકલેટ આપી, એવો શબ્દ પ્રયોગ ન થતો, મોબાઈલ આપ્યો. હા, તો આવું શા માટે? નાળિયેર શા માટે? તો તમે જોજો, નાળિયેરનું વૃક્ષ એટલી બધી ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી એનું ટોપરું કેટલું મીઠાશવાળું હોય છે. અને એટલા માટે ઘણી વખત સારું પાણી હોય તો અહીંયા શબ્દ પ્રયોગ થાય કે પાણી તો જો મીઠા ટોપરા જેવું છે. એનું પાણી પણ એટલું મીઠું. મિત્રો, એટલી ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી એના ફળમાં એટલી મીઠાશ છે, એટલા માટે એને અગ્રતા આપવામાં આવી છે. અને એ સૌપ્રથમ એનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે અમુક 6-7 ફૂટના, ધારો કે આંબલીનું ઝાડ હોય, 6-7 ફૂટનું થાય ને કાયતરા થાય ને ખટાશ પકડી જાય. સાહેબ, રાતે હુતા હોય જો ખાધું હોય ને તો સવારમાં તો સોજા ચડી જાય. અને એટલા માટે તેનો ચટણીમાં ઉપયોગ થાય છે. એમ મહાન થવા માટે મહાનતા ક્યારે મળે છે? કે ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી પણ પોતાના ગુણો છે ને, પોતાની મીઠાશ ન મૂકે ને, એ મહાન બને છે. આપ બળે પડને ઓલવે, લેતા લથડિયા, સર્જન હારે સર્જ્યા એવા કોક માનવ કાગડા. આભાર, ધન્યવાદ.